લાખણી તેમજ દિયોદર તાલુકાના સરપંચ સંગઠન દ્વારા આવેદનપત્ર। બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ ભાગમાં 36 કલાકથી પણ વધુ સમય સુધી ભારે પવન સાથે આવેલ ભારે વરસાદના કારણે ખેતી પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, જેમાં દિયોદર તેમજ લાખણી તાલુકાના ગામોમાં પણ ભારે પવન અને વરસાદના કારણે ખેતી તેમજ બાગાયતી પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થતાં આજે લાખણી તેમજ દિયોદરમાં સરપંચ સંગઠનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી ખેતી તેમજ બાગાયતી પાકોમાં થયેલ નુકસાનીનું સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ કરી હતી। આજે અમે દિયોદર તાલુકાના દરેક સરપંચો ભેળા થઈને અહીં પ્રાંત ઓફિસે મામલતદાર સાહેબને, તાલુકા વિકાસ અધિકારી સાહેબને અને અમારા ધારાસભ્ય કેસાજી ચૌહાણ સાહેબને અમે રજૂઆત કરી છે કે દરેક ગામમાં અત્યારે 3 દિવસ પવન સાથે વરસાદ પડી રહ્યો, એનામાંથી બહુ ભારે નુકસાન થયેલ છે। ખેડૂતોને તમામ પાક બગડી ગયેલ છે। મગફળી હોય, તલ હોય, ગોવાર હોય, કપાસ હોય અને બાગાયતી ખેતીમાં દાડમ અને પપૈયા તો વરસાદ જે પવનના કારણે બધાએ જમીનદોસ્ત થયા છે। એના હિસાબે અમે આ તંત્રને અને આપણે ગુજરાત સરકારને રજૂઆત કરીએ છીએ કે દિયોદર તાલુકામાં તાત્કાલિક સર્વે કરી અને તમામ ખેડૂતોને વળતર મળે એવી અમે સરપંચ તરીકે બધા દરેક ગામના સરપંચો રજૂઆત કરીએ છીએ અને અમારી વાત સરકાર સાંભળશે એવી અમને ખાતરી છે। એટલે અમારી વાત તાત્કાલિક ધોરણે સર્વે કરવા માટે તમામ તંત્ર જોડાય એવી સાથે અમે બધા અહીંયા આવ્યા છીએ। રોજ અમે જે 3 દિવસ સતત વરસાદ થયો અને પવન સંગત વરસાદ હોવાથી ખેડૂતને પાકનું મોટું નુકસાન થયું છે। બાજરી છે, તલ છે, કપાસ છે, એ બધા જમીનદોસ્ત થઈ ગયા છે। પછી બીજું ઉનાળામાં પણ આમને એમ બાજરીનું પાકનું નુકસાન થતું છતાં એનું કોઈ વળતર મળેલું નથી। તો ચોમાસામાં પણ ખેડૂતને પડતા ઉપર પાટો એવો હાલત થયા છે। ખેડૂતને 2 રીતે માર છે, એક બાજુ ઘાસચારાની તંગી અને બીજી બાજુ પાકને પણ મોટું નુકસાન। એટલે 2 બાજુની માર જો સરકાર વિચારી અને ખેડૂતને તાત્કાલિક સર્વે કરીને એનું વળતર આપે એવી અમારી તમામ સરપંચોની આજે અમે આવેદનપત્ર પ્રાંત સાહેબને, ટીડીઓ સાહેબને અને મામલતદાર સાહેબને આપીએ છીએ અને સરકારે તરત આનું ધ્યાનમાં લઈ અને તાત્કાલિક સર્વે કરાવી અને જેને જે નુકસાન થયું એ પ્રમાણે યોગ્ય રીતે ખેડૂતને વળતર આપે એવી અમારી સર્વની સરપંચોની ગામ વતી અને તાલુકા વતી દરેકની માગણી છે અને એ માગણી પૂરી કરે એવી અમારી સરકાર પાસે અપેક્ષા છે।